મિત્રો સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો। સ્વાગત છે તમારું આજની ખૂબ જ શોર્ટ અને ઝડપી અપડેટમાં। તો આજે શું રહ્યા સોના અને ચાંદીના ભાવને કયા પરિબળો અત્યારે સોના ચાંદીના ભાવ પર અસર કરી રહ્યા છે, આગળ સોના ચાંદીના ભાવમાં શું થઈ શકે છે તેની શોર્ટમાં માહિતી આપવાની છે। પહેલા જ જે મિત્રો નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં, વિડીયોને પહેલા જ લાઈક કરી દેજો। શરૂઆત કરીએ તો આપણે જે અગાઉ કહ્યું હતું તે મુજબ જ જે યુદ્ધ વિરામની જે વાતચીત છે તેમાં સસ્પેન્સ હજુ પણ યથાવત છે। ટ્રમ્પે ફરીથી પલટી મારી દીધી છે। ટ્રમ્પે જે ગઈકાલે એવું એલાન કર્યું હતું કે યુદ્ધ વિરામ અનિશ્ચિત મુદત માટે લંબાવવામાં આવે છે, તેમાં આજે એવું કહી દીધું કે 3 દિવસમાં ઈરાને અમારી શરતો માની અને યુદ્ધ વિરામના જે મુસદ્દો છે તેના ઉપર સાઇન કરવી પડશે, નહીં તો યુદ્ધ વિરામ ખતમ થઈ જશે। તેની સાથે જ ઈરાન નજીક તેના નવા યુદ્ધ જહાજ પણ રવાના કરી દીધા છે। ટ્રમ્પ અત્યારે સવાર બપોર સાંજ બે ધારી વાતચીત કરી રહ્યા છે, જેને લઈને સસ્પેન્સ સતત વધી રહ્યું છે। સામે ઈરાને પણ કહ્યું છે કે જ્યાં સુધી અમેરિકાએ જે નાકાબંધી કરેલી છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તે હટાવી નહીં લે સંપૂર્ણ રીતે, ત્યાં સુધી વાતચીત નહીં કરીએ અને અમે પણ હોર્મુઝમાંથી કોઈ પણ જહાજને નીકળવા દેશું નહીં। સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ગઈકાલથી અત્યાર સુધીમાં 4 થી વધુ જહાજો ઉપર ઈરાની નેવીએ હુમલા કર્યા છે। ટેન્શન સતત વધી રહ્યું છે। તેની સામે આજે બપોરે જ ટ્રમ્પે વધુ એક નિવેદન આપ્યું કે શુક્રવારે એટલે કે આવતીકાલે અને શનિવારે ઈરાન સાથે વાતચીત થઈ શકે છે। ટૂંકમાં અમેરિકા જલ્દીમાં જલ્દી ઈરાન સાથે વાતચીત કરવા માંગે છે, પરંતુ ઈરાન મચક નથી આપી રહ્યું। તેને લઈને જે સસ્પેન્સ ઊભું થયું છે તેની દુનિયાભરની બજારો ઉપર અસર થઈ રહી છે। શેર બજારોમાં ગાબડા પડી ગયા છે। ભારતીય શેર બજારમાં આજે 700 પોઈન્ટનો કડાકો નોંધાયો અને સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। આજના ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવનો 24 કલાકનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો। ચાંદીના ભાવમાં જે ગઈકાલે $79 સુધી આંતરરાષ્ટ્રીય ચાંદી બોલાઈ રહી હતી, તે આજે સવારે બજાર ખુલતાની સાથે જ ઘટીને એક તબક્કે $76 ની અંદર ઉતરી ગઈ હતી। $3 થી વધુનો કડાકો બોલી ગયો। ભારતીય બજારમાં પણ જે ગઈકાલે 2,48,000 રૂપિયા સુધી ચાંદી ચોરસા 98 ઉપર બે ચાંદી ચોરસાનો ભાવ હતો, તે આજે ઘટી 2,42,000 એક તબક્કે બોલાઈ ગયો હતો, એટલે કે 6,000 રૂપિયાથી વધુનો કડાકો પ્રતિ કિલોએ ચાંદીમાં બોલાઈ ગયો છે। આજે બપોરે 24 એપ્રિલે 2,43,000 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે ચાંદી ચોરસા અને 999 ચાંદીનો ભાવ 2,47,48,000 આસપાસ છે। આગળ ચાંદીના ભાવમાં બે તરફી મૂવમેન્ટ રહી શકે। આપણે ઘણા દિવસથી કહી રહ્યા છીએ કે હવે જે આ મૂવમેન્ટ છે તે વધતી જશે, તો છેલ્લા 2 દિવસથી તેવું થઈ રહ્યું છે અને બે તરફી મૂવમેન્ટમાં વધારો નોંધાયો છે। સોનાના ભાવની વાત કરીએ તો સોનાના ભાવનો 24 કલાકનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો। જે ગઈકાલે એક તબક્કે $4,450 સુધી સોનું બોલાયું હતું, તેમાં આજે સવારે ઘટાડો જોવા મળ્યો $60 થી $70 જેટલો। $4,680 ની નજીક સુધી સોનું ગબડી ગયું આજે સવાર આંતરરાષ્ટ્રીય સોનું। ત્યારબાદ તેમાં સામાન્ય મજબૂતી જોવા મળી। અત્યારે $4,420 વચ્ચે આંતરરાષ્ટ્રીય સોનાનો ભાવ રમી રહ્યો છે અને ભારતીય બજારમાં વાત કરીએ તો 24 કેરેટ 10 ગ્રામ સોનું ગુજરાતના શહેરોમાં આજે વેચાઈ રહ્યું છે 1,53,800 રૂપિયાના ભાવમાં। ગઈકાલે તે 1,54,800 રૂપિયા ભાવ હતો, એટલે કે 24 કલાકની અંદર 1,000 રૂપિયાનો ઘટાડો પ્રતિ 10 ગ્રામે સોનાના ભાવમાં જોવા મળી ગયો છે। આગળ ટ્રમ્પ શું કહે છે, વાતચીત શરૂ થાય છે કે નહીં, ઈરાન વાતચીત કરવા માટે આવે છે કે નહીં, તેના ઉપર સોના ચાંદીના ભાવની દિશા આધાર રાખશે। આવતીકાલે જો વાતચીત શરૂ થશે, ઈરાન વાતચીતના ટેબલ ઉપર આવી જશે, તો ફરીથી એક ઉછાળો જોવા મળી શકે છે સોના અને ચાંદીના ભાવમાં। અને જો આવતીકાલે પણ વાતચીત ફગી જશે, એટલે કે શરૂ નહીં થાય, ઈરાન ના પાડી દેશે, તો વધુ કરેક્શન, વધુ ઘટાડો પણ જોવા મળી શકે છે। તો ટેન્શન વધે છે કે ઘટે છે યુદ્ધમાં, તેના ઉપર નજર રાખવાની રહેશે। તેના ઉપર સોના ચાંદીના ભાવની દિશા આધાર રાખશે। તે સિવાય બીજા સમાચાર એ આવ્યા કે ફેડ દ્વારા જે આપણે ગઈકાલે વાત કરી હતી તે મુજબ જ નિવેદન આપવામાં આવ્યું છે। લેટેસ્ટ નિવેદન આપણે તે પહેલા વાત કરી હતી, નિવેદન હવે આવ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં ફેડ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો કરવામાં નહીં આવે। આ બાબત સોના અને ચાંદીના ભાવને પ્રેશર આપી રહી છે અને આગળ પણ પ્રેશર આપી શકે છે। તો હવે આ જે સ્થિતિઓ છે તેનાથી એક અંદાજ એવો માંડી શકાય કે આગામી થોડા સમય સુધી ખૂબ મોટી તેજી આવી જાય સોના અને ચાંદીના ભાવમાં, તેવી શક્યતા ઓછી થઈ રહી છે। જોવાનું રહેશે કે અહીં ફેડ દ્વારા જે નવા ચેરમેન આવી રહ્યા છે તે
આગળ શું સંકેતો આપે છે? તેજી તરફી સોનાની તેજી તરફી સંકેત આપે છે કે તેજી તરફી સંકેત એટલે કેવા કે જો વ્યાજ દરોમાં ઘટાડો કરવાની વાત આવી જાય નજીકના મહિનાઓમાં તો તેજી તરફી સંકેત ગણાય. અને 2026માં વ્યાજ દરોમાં ઘટાડો નહીં કરીએ તે પાક્કું થઈ જાય તેવું જાહેરાત કરી દે, એલાન કરી દે તો તે મંદી તરફી સંકેત ગણી શકાય. તો તેના ઉપર નજર રાખવાની રહેશે. તે સિવાય ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ, લેબનોન, ઇઝરાયલ, ઈરાન આમાં શું થાય છે યુદ્ધમાં તેના ઉપર પણ નજર રાખવાની રહેશે. આગળ આ રીતની અપડેટ આપણે ચોક્કસ આપતા રહેશું. શું વધઘટ થવાની છે તેની આગોતરી માહિતી મેળવવા માટે, આ રીતની અપડેટ માટે વિડીયો લાઈક કરી દેજો, ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને પેજ ફોલો જરૂરથી કરી દેજો. આપનો દિવસ શુભ રહે. આભાર.